આપણી સાથે અભિજીતસિંહ જોડાયા છે, ક્ષત્રિય યુવા સેનાના અધ્યક્ષ. અભિજીતસિંહ, એક તમારી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ છે તે હાલ ચર્ચાનો વિષય બની છે. લખાણમાં તમે એવું લખ્યું છે, આધા પેરે લુગડા ને વાતો કરે ગજબ, નેતાના મન રીઝવવા આ ગોલા કરે ગજબ. શું છે આખી વાત? શું છે? કોના પર નિશાન સાધવા માંગો છો? અને ખાસ તો આ લખાણ કોના માટે? જી હા, બિલકુલ. એ મેં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. મારો કહેવાનો સંદર્ભ અને એક માર્મિક ટકોર છે. વર્તમાન સમયની અંદર લોકશાહીની જે કરપીણ હત્યા થઈ અને બિનહરીફ કરી અને ગુજરાતની અંદર એક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો કે બધી જ જગ્યાએ આટલી બેઠકો બિનહરીફ થઈ, આટલી બેઠકો બિનહરીફ થઈ. બિનહરીફ એટલે શું? લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એ લોકશાહી. આ લોકશાહી છે. લોકશાહીમાં લોકો નક્કી કરે કે ભાઈ અમારે કોઈ ઉમેદવાર રાખવો નથી, અમે આ સર્વસંમતિથી, સર્વ સ્વીકૃતિથી અમે આ ગામ લોકો, આટલા વિસ્તારના, આ સીટના બધા જ લોકો આ વ્યક્તિને પસંદગી કરીએ છીએ. જ્યારે લોકશાહીનું ગળું દાબી દેવાનું હોય અને સંવિધાનનું હનન કરવાનું હોય અને એક પ્રકારે લોકોનો મતાધિકારી છીનવી લેવાનો હોય, એ પ્રકારે જે વ્યવહાર થયો એના માટેનો રોષ છે. અને આ ઓછું હોય એમ હજી કેટલાક મળતિયા, કેટલાક માત્ર મહિમા મંડન કરવા, માત્ર ભક્તિ કરવા માટે, અંધભક્તિ કરવા માટે સર્જાયા હોય એમ પોતાના પક્ષોની વાહવાહી કરવા જે લાગ્યા છે, અરે સાચી ખોટી કોઈ નીતિ, નિયમ, નિર્ણયો એના સામે વધા ઉઠાવવાની ખુદદારી અને ખુમારી ગુમાવી બેઠા છે. એવા લોકો ઉપર મારી ટિપ્પણી છે. પક્ષ ચાહે ગમે તે હોય, એમનું વિસ્તાર ગમે તે હોય, નેતા એમનો ગમે તે હોય, પણ સાચી ખોટી બાબતમાં ડંકાની ચોટ ઉપર અવાજ ઉઠાવવો પડે. જ્યાં લોકોનું અહિત થતું હોય ત્યાં તમારે સામાજિક આગેવાન તરીકે મક્કમતાથી, દ્રઢતાપૂર્વક અવાજ ઉઠાવવો જ પડે. એ જ નેતા હોય ને એને જ નેતૃત્વ કહી શકાય. બાકી ગમે તેવી બાબતમાં માત્ર વાહવાહી જ કરવાની હોય, ખુશામત કરવાની હોય, આવા બેવડા લોકો ઉપર મેં ગર્ભિત માર્મિક ટકોર કરી છે. અભિજીતસિંહ, કોઈ ચોક્કસ નામ? ઘણા બધા છે, પણ હાલ તો જાણે માત્ર ને માત્ર આ સમાજનું કાસળ કાઢવા માટે હું પેસિફિક ક્ષત્રિય સમાજ, ઠાકોર દરબાર સમાજ, એનું રાજકીય નિકંદન કાઢવા માટે, એનું એન્કાઉન્ટર કરવા નીકળેલા, જ્યાં સમાજના જ ઉમેદવારો, જ્યાં વસ્તીના આધારે, બહુમતીના આધારે એક પક્ષે ટિકિટ મળી હોય અને સામે એવા લોકો જેને આ સમાજ સાથે દ્વેષ હોય, આ સમાજ સાથે ધૃણા હોય, એવા લોકોની પગચંપી કરવા જે નેતાઓ નીકળ્યા છે, જે વ્યક્તિઓ નીકળ્યા છે, એમના ઉપર છે. અને કોણ વ્યક્તિઓ છે ને કોણ નેતાઓ છે ભલી ભાતી જાણે છે. નામજોગ કહેવા કરવા કરતાંય હું સમાજને જે મેસેજ આપવા માંગતો હતો એ સમાજ ખૂબ સારી રીતે જાણે છે અને સમજે છે. અભિજીતસિંહ, એક આંતરિક સૂત્રો તો એવું કહે છે કે ભાજપના જે એક ઠાકોર સમાજના નેતા ઉપર આ કટાક્ષ છે, નામ તમે આપી જ દો, એવું કરો. શિયાળાની ભર ઋતુમાં ઘેટાઓની સભામાં જઈ અને નેતાઓએ ભાષણ કર્યું કે તમને ધાબળા આપવામાં આવશે. એ બધા ઘેટાઓએ વિચારવું રહ્યું કે આ ધાબળા લાવશે ક્યાંથી નેતાજી? એટલે આ નેતા દર વખતે એ ટેવાયેલા છે. જ્યાં સમાજનું યુવા નેતૃત્વ, સમાજનું અડીખમ અને મક્કમ નેતૃત્વ જ્યાં ફરીથી માથું ઉચકવાનો પ્રયત્ન કરતો હોય, એક નેતૃત્વ પ્રસ્થાપિત થઈ અને પોતાના હક અધિકારને સ્થાપિત કરી અને પ્રતિનિધિ ચૂંટાવાની અણી ઉપર હોય અને અંતે આવીને ટાઢું પાણી રેડી અને એ ઉગતું નેતૃત્વ ખતમ કરવાનું, સમાજનું નિકંદન કાઢવાનું ટેવાયેલું વ્યક્તિત્વ, એ વારે તહેવારે ડગલે ને પગલે, એ ચાહે આંદોલનો હોય, ચાહે સમાજનું કોઈ સંમેલનો હોય, કોઈ સભાઓ હોય કે અથવા તો ચૂંટણી હોય, એમાં દર વખતે એક જ પ્રકારનું વ્યક્તિત્વ અને દર વખતે એ જ પ્રકૃતિ સાથે એમની માનસિકતા અને નકારાત્મકતાનું પ્રદર્શન કરવા માટે ટેવાય છે ને એમને જ સીધું કહેવાય છે. બિલકુલ અભિજીતસિંહ અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આપનો આભાર.